સુરતમાં ફૂડ ટેસ્ટિંગની આડમાં 3 યુવક બનાવતા હતા ડ્રગ્સ. એસઓજીએ 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા. લંડન કનેક્શન ખુલતા પોલીસ ચોંકી. સુરતના પર્વતવાડિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમરની કબૂલાત બાદ પોલીસે પોલારિસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે. લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડના ઇશારે અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવાતોને રવાડે ચડાવવાના આ કાવતરામાં પોલીસે 2,92,000નો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે. લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસ ડિજિટલ પુરાવાઓ અને 3 મોબાઈલ ફોન કિંમત ₹1,15,000ની કબજે કરી આગળની તપાસ કરી રહી છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ખબર આપતી સેવા ન્યૂઝ ચેનલ સબ એડિટર મીઠારામ માલીની સાથે.